નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના રાજુલા શહેરના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પાલિકા દ્વારા સફાઈ, પાણી, લાઇટ સહિતની વિવિધ બાબતોને લઈને કામગીરી ન થતા આખરે ભારે રોષ વ્યાપી ગયો છે. પાલિકા દ્વારા કામગીરી ન કરવાને લીધે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરીને શહેરના પડતર પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની તાકીદ કરવામાં આવી છે. કોંગ્રેસે પાલિકાને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો યોગ્ય સમયે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે. આજરોજ રાજુલા શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર દેવામાં આવેલું છે. જે રાજુલાની વિવિધ જગ્યા ઉપર એટલે કે પાઇપલાઇન પાણીની તૂટલી છે, જ્યાં ત્યાં ગંદકી ખૂબ જ છે. વહીવટી શાસન હોય ને છતાંય જો આ સ્થિતિ થતી હોય તો આવું ન ચલાવી લેવું જોઈએ. તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી કે રાજુલામાં અનેક જગ્યા ઉપર કચરાના ઢગલા ખૂબ જ પડેલા છે અને પાઇપલાઇન, પીવાની પાઇપલાઇન છે, ખૂબ જ તૂટેલી હાલતમાં જોવા મળેલ છે. માનો કે મફતપરા રોડ, વડલી રોડ ઉપર છે, ખૂબ જ દૈનિક હાલતમાં પાઇપલાઇન તૂટેલી જોયેલ છે, જે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે. આજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે અમે આવ્યા છીએ અને અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ કે રાજુલા શહેરની અંદર રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈના કામમાં બહુ વિલંબ કરવામાં આવે છે. ડોર ટુ ડોર કચરાની ગાડીઓ બંધ છે અને સરકાર વિવિધ યોજનાથી સાધન સહાય પૂરી પાડે છે, છતાંય સાધનો ઉપયોગ કર્યા વગરના કચરાના ઢગલા સમાન સેનિટેશનમાં પડ્યા છે અને રાજુલાના નાગરિકો અવારનવાર રાજુલા નગરપાલિકાએ જઈ અને રૂબરૂ લેખિત ફરિયાદો, અસંખ્ય ફરિયાદો કરવામાં આવે છે, છતાંય કચરાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.